हेलो फ्रेंड्स, जय हिंद, जय भारत, भारत माता की जय। કર્પૂર ત્યારે જે અભ્યાસ કરાવવાનો છે મિત્રો, એ વિષય મારો છે, તમામ વિદ્યાર્થીઓ માટે છે. સાઈડની બાજુ એક મોટું અહીંયા પર બેનર લગાવેલું હોય. રેલવે સ્ટેશન વિસ્તારમાં જઈએ તો કેન્દ્ર સરકારની યોજનાના બેનર્સ હોય, પછી એસટી ડેપો ઉપર જઈએ તો ગુજરાત સરકારની યોજનાના ડેપો જે છે એ બેનર હોય. કલેક્ટર કચેરીએ એક્સ વાય ઝેડ જગ્યાએ જે સરકારની માલિકીની જગ્યા છે, આમ તો બધું સરકારની માલિકીનું જ છે, પણ એમની જે કચેરીઓ હોય ત્યાં પર તમે જાઓ, એમની જગ્યા ઉપર તમે જાઓ તો જે લેટેસ્ટ યોજનાઓ હોય એમના રિગાર્ડિંગ ત્યાં બેનર લગાવેલા હોય તો એમની જીકે એટલે એક લોચા પડી જાય. હા, મારું નામ જયેશ. હું પણ આહિર છું. યસ, નિરાલી ડેર. હા, ડેર વાંચીને ખ્યાલ આવી ગયો. ઓકે, જયુ સર એમ ને. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ વિથ યોર પરમિશન. ઓકે, ચાલો શરૂ કરીએ બેટા. તમે બધા તૈયાર છો? ના ના, એ મારી મજાક કરવાની આદત છે. મયુરી પરડવા. યસ, આહિર. હા, પરડવા. હા, અંજનાબેન સોલંકી રશ્મિ. અરે વાહ, સરસ. કિશનભાઈ છૈયા. હા, તમે બી આહિર. રાઈટ. થેન્ક યુ અંકિતભાઈ. ઓકે ઓકે, ચાલો. ભારતમાં સૌ પ્રથમ ચીજ વસ્તુઓથી આપણે શરૂઆત કરીએ. આ ચીજ વસ્તુઓ પૂરી થશે ને પછી આપણે મહિલાઓથી શરૂઆત કરશું, બીકોઝ લેડીઝ ફર્સ્ટ. લેડી ઇઝ ફર્સ્ટ, બરોબર છે. સૌ પ્રથમ આપણે જોઈએ મિત્રો કે પ્રથમ આણ્વિક કેન્દ્ર છે. પ્રથમ આણ્વિક કેન્દ્ર એટલે આનો મતલબ શું કહી શકીએ સાહેબ? તો ભારતની અંદર પરમાણુ વિદ્યુત સાથે એટલે કે પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલું સૌ પ્રથમ કેન્દ્ર જો કોઈ જગ્યાએ શરૂ થયું હોય તો એ તારાપુર છે. તારાપુર છે. હવે હોય શું ખબર? અહીંયાથી તમને મસ્ત મજાના બેઝિક લેવલના ક્વેશ્ચન જે છે એ જોડકા સ્વરૂપે પૂછાય. જય ઠાકર, જય દ્વારકાવાળા. કયા સ્વરૂપે પૂછાય ભાઈ? જોડકા સ્વરૂપે તમને ક્વેશ્ચન પૂછાય. યસ, કે ભાઈ તારાપુર છે, કૈગા છે, રાવત ભાટા છે, કુડન કુલન છે, નરોરા છે. ઓકે, આ બધા જે પરમાણુ ઉર્જાના મથકો છે એ ભારતના કયા કયા રાજ્યમાં આવેલા છે? ઓકે, જય દ્વારકાધીશ. અહીંયા પર જુઓ. પહેલા તો અગત્યના જે પરમાણુ આણ્વિક કેન્દ્રો છે એ પરમાણુ આણ્વિક કેન્દ્રો વિશે આપણે વાત કરીએ. સૌ પ્રથમ મહત્વનું છે તારાપુર. ઓકે, પછી મહત્વનું છે કાકરાપાર, પછી છે રાવત ભાટા, પછી છે કૈગા, પછી છે નરોરા, પછી છે કુડન કુલન, કલ્પક્કમ લખો તો બી ચાલે. કલ્પક્કમ. ઓકે, યસ, કોમેન્ટ બધાની આવે છે હો બેટા, એટલે ટેન્શન લેવા જેવું નથી. હવે જો આ બધા જ અલગ અલગ કયા રાજ્યની અંદર આવેલા છે ને એ વિશે હું તમને લખાવવાનો છું. અહીંયાથી તમને ફરજિયાતપણે બેટા કોઈ પણ પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાય. કયા સ્વરૂપે? જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાય. એમાં તારાપુર જે છે સાહેબ, એ તારાપુર મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. ઓકે, કાકરાપાર એ આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે, દક્ષિણ ગુજરાતની અંદર તાપી નદી મથક ઉપર. ઓકે, રાવત ભાટા એ રાજસ્થાનનો વિસ્તાર છે. કૈગા કર્ણાટક રાજ્યમાં આવેલું છે. નરોરા ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. ઓકે, અને કલ્પક્કમ જે છે એ તમિલનાડુમાં છે.
તમિલનાડુ. સાહેબ અહીંયા પર જીકે પૂરું થઈ જાય. જો ઘણા વિદ્યાર્થીઓએ અહીંયાથી ચાવી પણ મૂકી દીધી. આની ચાવી કોઈ મતલબ નથી, આની ચાવીનો. શું કામ? શું કામ મતલબ નથી? તમે આ એકની ચાવી બનાવી લેશો, તમને જોડકા પૂછાશે, અને અહીંયાથી જેટલી પણ વખત ક્વેશ્ચન પૂછાણા છે ને 99% તમને જોડકા જ પૂછાણા છે. શું પૂછાણું છે બેટા? જોડકા જ તમને પૂછવામાં આવ્યા છે. આ એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. હવે સાહેબ અહીંયા પૂરું કરી શકીએ આપણે? પૂરું છે ને બેટા, જીકે કોઈ દિવસ પૂરું ન થાય. કોઈ દિવસ જીકે પૂરું ન થાય. એક ટોપિક ઉપર એક કલાક લેક્ચર ચાલે, ખાલી એક ટોપિક ઉપર. આજે તારાપુર લખેલું છે ને, એ તારાપુર ઉપર 1 કલાક લેક્ચર ચાલી શકે, પણ તમારા માટે એટલું બધું મહત્વનું નથી. પણ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે આ જે કલ્પક્કમ છે ને, એ કલ્પક્કમ ભારતનું સૌથી મોટું છે. ભારતનું સૌથી મોટું આણ્વિક કેન્દ્ર એટલે કે અણુ ઉર્જાનું કેન્દ્ર છે. અણુ ઉર્જાનું કેન્દ્ર છે. અને આ જે કલ્પક્કમ છે, એ કલ્પક્કમ રશિયાના સહયોગથી નિર્માણ પામેલું છે. કયા દેશના? અહીંયાથી તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતનું સૌથી મોટું આણ્વિક કેન્દ્ર અથવા તો અણુ કેન્દ્ર, તેનો આન્સર ઇઝ કલ્પક્કમ. કયા દેશના સહયોગથી બનેલું છે? રશિયાના સહયોગથી. જોડકા સ્વરૂપે પૂછાય તો ઠીક છે, નહીં તો ડાયરેક્ટ જ તમને પૂછાઈ શકે કે ભાઈ કેગા પરમાણુ કેન્દ્ર છે, ઓકે, કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? રાવત ભાટા કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ગુજરાતમાં આવેલું એકમાત્ર આણ્વિક કેન્દ્ર અથવા તો અણુ કેન્દ્ર, તેનો આન્સર ઇઝ કાકરાપાર. ઓકે, આ 360 ડિગ્રી એનાલિસિસ છે. વેરી ગુડ ઇવનિંગ. જો બેચની અંદર આપણે હજુ નવા લેક્ચર શરૂ કર્યા છે આપણે. સર નરોરા છે કે નરોશ છે? હા, નરોરા. ઓકે, બેચની અંદર નવા લેક્ચર શરૂ કર્યા છે, એટલે તમે મેં નહીં. હા, મારે તો ઘણા વર્ષ થઈ ગયા આ બધું કરતા, બરોબર છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ હું કોમેન્ટ કરું તો મારી કોમેન્ટનો જવાબ કેમ નથી આપતા, બરોબર છે. તો એમાં એવું હોય બેટા, ઘણી બધી કોમેન્ટો આવતી હોય, બરોબર છે. તો કદાચ બની શકે કે મારા ધ્યાનમાં ન પણ આવે, તો જવાબ દેવાનું રહી પણ જાય, બરોબર છે. તો એવું ખોટું આપણે ખોટું નહીં લગાડવાનું, હે ને? હા, બસ મારી તબિયત સારી છે. અરમાન સર આવવાના હતા ને, અરમાન સર આવવાના હતા, પણ અરમાન સરના બાપુજી નું આજે દેહાંત થયું છે, નિધન થયું છે, ઇન્તકાલ થયું છે. એટલે અરમાન સર નથી આવી શક્યા. આપણે પણ પરમ કૃપાળુ પ્રભુને, જે કોઈ પણ દેવ ભગવાનમાં આપણે માનતા હોઈએ, એમને આપણે પ્રાર્થના કરીએ કે આપણા પ્રિય સાહેબ અરમાન સરના બાપુજી જે છે એમને પોતાની પાસે સ્થાન આપે, એમના આત્માને ભગવાન પરમ શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમની પાસે અરમાન સરનો કોન્ટેક્ટ કે XYZ હશે. મહેરબાની કરીને હમણાં 2-3 દિવસ સાહેબને મેસેજ કે કોલ કરીને ડિસ્ટર્બ નહીં કરતા. ઓકે, તમારો બધાનો જે પ્રેમ હશે, તમારો બધાની જે ફરજ હશે એ 100%, પણ હમણાં 2-3 દિવસ સાહેબને કોલ તો નહીં જ કરતા, બરોબર છે. ઓકે, નેક્સ્ટ, પ્રથમ પરમાણુ રિએક્ટર. ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર. ઓકે, એ પ્રથમ પરમાણુ રિએક્ટર છે આપણું અપ્સરા. જો એક વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો હતો, એકવાર એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો હતો, કયો કે ભારતની અંદર કુલ પરમાણુ રિએક્ટર કેટલા છે? ભારતમાં કુલ પરમાણુ
રિએક્ટર કેટલા છે? મિત્રો, આપણા દેશની અંદર અત્યારે હાલમાં 22 જેટલા પરમાણુ રિએક્ટર છે. કેટલા છે? 22 જેટલા પરમાણુ રિએક્ટર છે. ઓકે, એ પરમાણુ રિએક્ટરની અંદર સૌથી જૂનામાં જૂનું પરમાણુ રિએક્ટર જો કોઈ હોય તો એ છે આપણું અપ્સરા ટ્રોમ્બે. આ ટ્રોમ્બે છે ને, ત્યાં પર એક સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે BARC. BARC એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ભાભા, આ પૂરું નામ ધ્યાનમાં રાખજો. આ જે પૂરું નામ છે એ પૂરું નામ ધ્યાનમાં રાખજો. ઓકે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ઓકે નિરાલીબેન. નેક્સ્ટ, પ્રથમ મિસાઇલ. સમગ્ર ભારત દેશની પ્રથમ મિસાઇલ પૃથ્વી. હવે જો પૃથ્વી મિસાઇલ છે ને, એમ તો ઘણી બધી વખત તમે આ મિસાઇલનું નામ સાંભળેલું હશે. સૌ પ્રથમ વખત આ પૃથ્વી મિસાઇલ આર્મી માટે તૈયાર કરવામાં આવી હતી. કોના માટે? આર્મી માટે. આર્મી માટે જ્યારે આ પૃથ્વી મિસાઇલ તૈયાર કરવામાં આવી ને, ત્યારે એમનું નામ આપવામાં આવ્યું પૃથ્વી-1. ત્યારે એમનું નામ શું આપવામાં આવ્યું? પૃથ્વી-1. હવે જ્યારે પૃથ્વી-1 નામની મિસાઇલ આર્મીને સોંપવામાં આવે છે, ત્યારે આપણું નેવી અને એરફોર્સ જે છે, એ એરફોર્સ અને નેવી બંને રિસાઈ જાય છે કે અમે પણ દેશની સંરક્ષણને લગતી અગત્યની બ્રાન્ચ છીએ. તમે જો આર્મીને પૃથ્વી નામની મિસાઇલ આપી શકો છો, તો તમે અમને શું કામ પૃથ્વી નામની મિસાઇલ નથી આપી શકતા? એના અનુસંધાને આપણી જે ભારત સરકાર છે, એ ભારત સરકાર ભારત સરકાર આપણી એરફોર્સ માટે એક મિસાઇલનું નિર્માણ કરે છે અને એ મિસાઇલને નામ આપે છે પૃથ્વી-2. અને છેલ્લે એક મિસાઇલનું નિર્માણ કરવામાં આવે છે, જે મિસાઇલ ભારતીય નેવીને સોંપવામાં આવે છે. એ મિસાઇલ હતી હકીકતે પૃથ્વી-3. કઈ હતી ભાઈ? પૃથ્વી-3. પણ પછી એ મિસાઇલનું નામ બદલાવી અને એનું નામ કરી દેવામાં આવે છે ધનુષ. કઈ કરી દેવામાં આવે છે ભાઈ? ધનુષ. મતલબ પૃથ્વી-1, પૃથ્વી-2 અને ધનુષ, આ 3 અપગ્રેડ મિસાઇલ કહી શકાય પૃથ્વીની. ઓકે, આજે પૃથ્વી મિસાઇલ એ સમગ્ર ભારતની સૌ પ્રથમ એન્ટી બેલેસ્ટિક મિસાઇલ છે. સમગ્ર ભારતની સૌ પ્રથમ એન્ટી બેલેસ્ટિક મિસાઇલ. એન્ટી બેલેસ્ટિક મિસાઇલની અંદર અને અન્ય મિસાઇલોની અંદર સાહેબ ફરક કઈ બાબતનો હોય છે? સામાન્ય રીતે કોઈ પણ મિસાઇલ હોય, જો એ મિસાઇલ એન્ટી બેલેસ્ટિક હોય તો એ મિસાઇલની અંદર જે ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે, જે બળતણનો ઉપયોગ કરવામાં આવે છે, એ બળતણ ઘન સ્વરૂપમાં જ યુઝ થાય છે. કયા સ્વરૂપમાં યુઝ થાય છે? ઘન સ્વરૂપમાં યુઝ થાય છે. યાદ રાખજો, એન્ટી બેલેસ્ટિક મિસાઇલની અંદર બળતણ ઘન સ્વરૂપમાં જ ઉપયોગમાં થાય છે, ઉપયોગમાં આવે છે. પણ પૃથ્વી અપવાદ એ બાબતમાં છે, તે એન્ટી બેલેસ્ટિક હોવા છતાં તેમાં પ્રવાહી બળતણ એટલે ઈંધણ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે ભાઈ? પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે. ઓકે, આનું જે નિર્માણ છે, આનું નિર્માણ ભારત સરકાર દ્વારા 1983 ના વર્ષથી કરવામાં આવ્યું. કયા વર્ષથી ભાઈ? 1983. યસ દીક્ષાબેન. ઓકે, આટલી બધી ડિટેલો પણ તમારા માટે જરૂરી નથી, પણ એટલા માટે તમને આપી રહ્યો છું, થોડો કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર થાય. યસ,
થોડો કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર થાય, પ્લસ પરીક્ષાની અંદર સરકાર પેપર સેટર જે છે એ થોડા ઘણા પણ જો આની અંદર ડીપમાં જવાની કોશિશ કરે તો પણ એ આપણાથી વધારે ડીપમાં ન જઈ શકે, એટલા માટે હું ડીપમાં જાઉં છું, એટલા માટે હું ડીપમાં જાઉં છું. ક્લિયર છે સર? આજે તમે ધોળા લાગો છો. હા, એમાં એવું છે આજે હું નાઈને આવ્યો ને એટલે. બાકી હું ધોળો નથી, હું કાળો જ છું. આજે હું નાઈને આવ્યો કે નહીં, હવે એટલે હું થોડોક ધોળો લાગી 2-3 દી વળી પાછું. ઓકે. પ્રથમ વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય. સાહેબ, આ નાલંદા જે છે એ નાલંદાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? નાલંદાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ઓકે. ગુપ્ત વંશના રાજવી કુમારગુપ્ત દ્વારા. પણ કુમારગુપ્ત પ્રથમ એવો પણ શબ્દ લખાયેલો આવી શકે. ઓકે, કુમારગુપ્ત હોય કે કુમારગુપ્ત પ્રથમ હોય, ઓકે, એ બંને આપણું સાચું જ પડશે, એમાં ખોટું નહીં આવે ક્યાંય. ગુપ્ત વંશના રાજવી કુમારગુપ્ત દ્વારા. સાહેબ, કયા વર્ષે? તો સદી આવશે ઈસવીસન 5મી સદી. કઈ સદી ભાઈ? ઈસવીસનની 5મી સદી. આ સમયગાળા દરમિયાન કુમારગુપ્ત છે એ કુમારગુપ્ત દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. કેટલાય એવા રાજવીઓ હતા, જેમ કે પાલ વંશ છે, પછી પુષ્યભૂતિ વંશ છે. ઓકે, આ પાલ વંશનો એક રાજા છે જેનું નામ છે ધર્મપાલ. આ પુષ્યભૂતિ વંશનો એક રાજા છે જેનું નામ છે હર્ષવર્ધન. આ બંને રાજવીઓએ શું કર્યું હતું? તો નિભાવ માટે ગામડાઓ દાન આપેલા. આ જે વિદ્યાપીઠ છે ને બેટા, એ વિદ્યાપીઠની અંદર એટલે કે નાલંદા વિદ્યાપીઠની અંદર 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. નાલંદા વિદ્યાપીઠની અંદર 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 10,000 જેટલા વિદ્યાર્થીઓ પ્લસ 1,500 થી 2,000 જેટલા શિક્ષક ગણો એટલે કે આચાર્ય ગણો એટલે કે ગુરુજનો. તો આ લોકોને રહેવા માટેનો, ખાવા માટેનો કે પછી અન્ય ક્રિયાઓ માટેનો જે ખર્ચો આવતો હતો એ ખર્ચો મળતો હતો ક્યાંથી? તો જે તે સમયના રાજવંશો જે છે એમના રાજાઓ એમને ગામડાઓ ભેટમાં આપી દેતા કે ભાઈ આ 10 ગામડા છે, આ 10 ગામડામાંથી એવરેજ ઓલ 50 રૂપિયા કરવેરો મળે છે, તો એ 50 રૂપિયા કરવેરો જે છે એનો ઉપયોગ નાલંદાને સાચવવા માટે થશે. મતલબ ત્યાં રહેતા વિદ્યાર્થીઓને જમવાનું આપવું, ત્યાં રહેતા વિદ્યાર્થીઓને કપડા આપવા, ત્યાંના આચાર્યોને સેલેરી આપવી. ઓકે, આ બધા માટે ગામડાઓના કરવેરાનો ઉપયોગ થતો હતો. 13મી સદીમાં બખતિયાર ખિલજી દ્વારા આ વિદ્યાપીઠનો નાશ કરવામાં આવ્યો. આ વિદ્યાપીઠના જે નાશ માટે જવાબદાર વ્યક્તિ છે, આનું નામ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. યસ, હું કેટલું ભણ્યો એ કહું હમણાં, હું પેલા વિચારી લઉં કે હું કેટલું ભણ્યો. જિંકલબેન, ઓકે, આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બખતિયાર ખિલજી. જો હાલના સમયગાળામાં આપણા જે માનનીય વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે ભાઈ આવી પ્રાચીન મૂલ્યો ધરાવતી જે આપણી વિદ્યાપીઠ છે કે જ્યાં એક સમયે જે તે સમગ્ર વિશ્વના એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા, તો એ સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી નાલંદા અત્યારે ખંડેર હાલતમાં પડી હતી.
અત્યારે ખંડેર હાલતમાં પડી હતી અને એના કારણે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસોથી 2019ના વર્ષે નાલંદા વિશ્વવિદ્યાલયને ફરીથી શરૂ કરવામાં આવી છે. હવે ઘણા વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ તક્ષશિલા વિશ્વવિદ્યાલય, તક્ષશિલા જે છે એને વિદ્યાલય કહી શકાય, ભારતની પ્રથમ યુનિવર્સિટી કહી શકાય, વિશ્વવિદ્યાલય નથી કહી શકાતી તક્ષશિલાને, ઇતિહાસની અંદર ક્લિયરલી ના પાડવામાં આવેલી છે. એની પાછળનું રીઝન છે કે નાલંદા અને તક્ષશિલાની જો કમ્પેરિઝન કરીએ ને તો નાલંદાની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધાઓ હતી. દેટ મીન્સ કે અત્યારે આપણે કહી શકીએ કે હોસ્ટેલ, પીજી જેવી સુવિધા નાલંદામાં હતી, તક્ષશિલામાં નહોતી. તક્ષશિલામાં નહોતી. બીજી વસ્તુ જોવા જઈએ તો નાલંદામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સિસ્ટમેટિક સિલેબસ હતો, અભ્યાસક્રમ નક્કી કરેલો હતો. તમારી પરીક્ષાઓમાં કેમ અભ્યાસક્રમ હોય કે ભાઈ ટેટ 1 આપી છે તો આ અભ્યાસક્રમ, ટેટ 2માં આ અભ્યાસક્રમ, ટાટ સેકન્ડરીમાં અભ્યાસક્રમ, એવો નાલંદામાં અભ્યાસક્રમ હતો. તક્ષશિલામાં એવો કોઈ સિલેક્ટેડ અભ્યાસક્રમ જે છે એ ત્યાં પીરસવામાં નહોતો આવતો. ત્યાં પર કોઈ એવા શિક્ષકો, એવા ગુરુજનો નહોતા કે જે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સિસ્ટમેટિક અભ્યાસ કરાવી શકે. ઔપચારિક રીતે ત્યાં પર પોતાના જ ઘરમાં રાખીને અભ્યાસ કરાવવામાં આવતો. ઓકે, હાલમાં આ જે નાલંદા વિદ્યાલય છે એ બિહાર રાજ્યમાં આવેલી છે. બિહાર રાજ્યમાં આવેલી છે. ચલો, ક્લિયર થાય છે તમારો અભ્યાસ? હું 10 પાસ 10 પાસ. દસમું મેં પાસ કરી નાખ્યું. ચાલો, અહીંયા સુધી ક્લિયર થાય છે બેટા? યસ, ડામોર રાહુલભાઈ. ઓકે, પ્રથમ મૂક ફિલ્મ છે અવાક ફિલ્મ. મૂક ફિલ્મ મતલબ કે અવાજ વગરનું નાટક, અવાજ વગરનું નાટક. ઓકે, કઈ સાહેબ તમે કેટલું ભણેલા છો ખબર મને યાદ નથી, એકચ્યુઅલી હું યાદ કરીને કહીશ. અત્યારે આપણે ભણી, કારણ કે બહુ બધા પ્રશ્નો આવે છે વિદ્યાર્થીઓનો, બહુ બધા, અને પર્સનલ લાઈફ વિશે નહીં તે સાહેબ કેટલું ભણેલા છો, ક્યાં રહ્યો છો, શું કરો છો. જો ગુજરાતમાં રહું છું, અત્યારે લેક્ચર લઈ રહ્યો છું, ધોળો દેખાવ છું. એનું રીઝન છે કે આજે વળી ઓલો કંઈક સંતૂર હાબુથી નાઈને આવ્યો છું. એટલે સંતૂર હાબુનું તો તમને ખબર જ છે કેવું જબરજસ્ત આવે, બરોબર છે. ઓલી એડવર્ટાઈઝમાં દોડતી આવે છોકરી, મમ્મી કરતી કરતી, ત્યાં ઓલા એક્ટર હોય બોલે, ઓ મમ્મી ये खूबसूरती का राज क्या है, તો કે સંતૂર 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 ને કિયા કમાલ. હું વળી આ સંતૂર થી નાઈ લીધો એટલે થોડોક ધોળો દેખાય, 2-4 દી વળી પાછો હતો એવો ને એવો થઈ જાય. એટલે એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, ભણે રાખો શાંતિથી. શાંતિથી ભણે રાખો મારા બેટાઓ. શરૂઆતના સમયગાળામાં જે મૂક ફિલ્મો આવતા, મતલબ કે જે મૂંગા ફિલ્મ આવતા, ઓકે, એ મૂંગા ફિલ્મોની અંદર ફક્ત ને ફક્ત જે છે એ નાટક જ કરવામાં આવતા, બરોબર છે. ક્લિયર છે? આને કહેવાય મૂંગું નાટક. આને શું કહેવાય? મૂંગું નાટક. ઓકે, વિદ્યાર્થીઓની કોમેન્ટ આવશે કે સાહેબ અવાજ નથી આવતો, અવાજ વયો ગયો, પણ હું એકચ્યુઅલી તમને પ્રેક્ટિકલ કરીને બતાવતો હતો. તો આજે ભારત દેશની સૌપ્રથમ મૂક ફિલ્મ હતી, એ મૂક ફિલ્મ જેનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર, જેનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. અને એ મૂવીના રચયિતા હતા દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકે. આજે દાદા સાહેબ ફાળકે છે ને, એમના વિશે વાત કરીએ ને તો આને ભારતીય ફિલ્મ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ફિલ્મ જગતના પિતા એટલે કોને ઓળખવામાં આવે છે ભાઈ? દાદા સાહેબ ફાળકે.
અમુક વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા લેવલના છે કે મને એવું ફીલ થાય છે કે એ વિદ્યાર્થી જે છે એ ટેટની બેચ લઈ અને સીધા યુપીએસસી પાસ કરવાના છે. ભાઈ અહીંયા ધ્યાન રાખો ને, આટલું કરો. અહીંયા ધ્યાન રાખો ને, આટલું કરો. આપણે યુપીએસસી પાસ નથી કરવાની. કેટલું પૂછાય છે ને બેટા, એ મને ખબર છે, તમને નથી ખબર દીકરાઓ, અને તમને નથી ખબર. ઓકે, હવે આજે દાદા સાહેબ ફાળકે છે, એમના જ માનમાં ભારતીય ફિલ્મ જગત ઉદ્યોગના એમને પિતા કહેવાય છે, એટલે એમના જ માનમાં ફિલ્મ ક્ષેત્રે સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત થઈ. કયા પુરસ્કારની શરૂઆત થઈ? દાદા સાહેબ ફાળકે પુરસ્કારની. પ્રશ્ન આપણને એક્ઝામમાં એવો પૂછાય કે સાહેબ આ પુરસ્કાર કયા વર્ષથી શરૂ થયો? તો 1969, 1969 વર્ષથી આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર પ્રિયંકાબેન શ્રવણ નદી આવે, આ પુરસ્કાર શરૂ થયેલો છે અને એમની અંદર ટોટલ અત્યારે 10 લાખ રૂપિયાની ધનરાશિ એનાયત કરવામાં આવે છે. મતલબ સમજો કે આપણી બેચમાંથી કોઈ વિદ્યાર્થીને દાદા સાહેબ પુરસ્કાર પ્રાપ્ત થાય છે, દાદા સાહેબ પુરસ્કાર પ્રાપ્ત થાય છે, તો એ વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે મળે છે. પ્રશ્ન એવો ઉભો થાય કે સાહેબ કોને કોને મળેલો છે? અત્યાર સુધીમાં આ પુરસ્કાર 74 વ્યક્તિઓને મળેલો છે. કેટલા વ્યક્તિઓને ભાઈ? 74 વ્યક્તિઓને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એમાં સૌ પ્રથમ આ પુરસ્કાર જે વર્ષે શરૂ થયો ને એ જ વર્ષે પ્રાપ્ત થયેલો 1969 માં કોને? દેવિકા રાની રોરીચ. દેવિકા રાની રોરીચ. અને અત્યારે હમણાં તાજેતરમાં 2024ના વર્ષનો આ જે પુરસ્કાર છે એ સાહેબ કોને પ્રાપ્ત થયેલો છે? તો એ પ્રાપ્ત થયેલો છે મિથુન ચક્રવર્તી. મિથુન ચક્રવર્તીજીને પ્રાપ્ત થયેલો છે. ઓકે, આજે દેવિકા રાની રોરીચ જે છે ને એ ભારતીય ફિલ્મ જગતના પ્રથમ મહિલા એક્ટ્રેસ કહેવાય છે. મતલબ આપણે જેને આપણી સાદી ભાષામાં હિરોઈન કહીએ ને, હા, તો ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ હિરોઈન જો કોઈ હોય તો એ દેવિકા રાની રોરીચ, જે આપણે આગળ આવશે. ઓકે, પ્રથમ રાજધાની કોલકાતા. પ્રાચીન સમયગાળાથી ભારતનું રાજકીય કેન્દ્ર છે એ રાજકીય કેન્દ્ર દિલ્હી રહેલું છે. તમે મહાભારતનો સમયગાળો જોવા જાઓ તો મહાભારતના સમયગાળા દરમિયાન પણ જે ઇન્દ્રપ્રસ્થનો વિસ્તાર છે, કયો વિસ્તાર છે? ઇન્દ્રપ્રસ્થનો વિસ્તાર. એ ઇન્દ્રપ્રસ્થ એટલે હાલનું દિલ્હી. પણ અંગ્રેજો છે એ અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે એમણે પોતાની રાજધાની તરીકે કલકત્તાના વિસ્તારને નક્કી કરેલી. સર આ પુરસ્કાર શેના માટે મળે? આ પુરસ્કાર આમ તો ઓલરેડી તો અહીંયા તો મેં લખેલું જ છે કે આ ફિલ્મ જગત ક્ષેત્રની સાથે સંકળાયેલા છે, એટલે ફિલ્મમાં જ આપવામાં આવતો હોય છે. બરોબર છે? થોડુંક મગજને ભાર આપો, હે ને? અને કીધું મેં ઓલરેડી. અને આ બધા ફિલ્મ સાથે મિથુન ચક્રવર્તીને કરિયાણાની દુકાન નથી અને એને કોઈ ઈચ્છા નથી કરિયાણાની દુકાન બનાવે, એટલે ફિલ્મ જગત સાથે જ સંકળાયેલા છે. ઓકે, પ્રથમ રાજધાની કોલકાતા. ભારતની અંદર અંગ્રેજોએ શાસનની શરૂઆત કરી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્વરૂપે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્વરૂપે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર સૌ પ્રથમ જો આપણા કોઈ રાજવી સાથે યુદ્ધ કર્યું હોય તો એ 1757ના વર્ષે પ્લાસીનું યુદ્ધ કર્યું હતું. કયું યુદ્ધ કર્યું હતું ભાઈ? પ્લાસીનું. અને એવું કહી શકાય કે પ્લાસીના યુદ્ધથી જ બ્રિટિશરોએ ભારતમાં શાસનની શરૂઆત કરી. ભારતમાં શાસનની શરૂઆત કરી. તમને એક્ઝામની અંદર એવું પૂછવામાં આવે કે ભાઈ ભારતની અંદર અંગ્રેજોના શાસનની શરૂઆત છે એ કયા યુદ્ધથી થાય છે? ધેન અવર આન્સર ઇઝ પ્લાસી. 1757. અને એ જ સમયગાળાથી જે પશ્ચિમ બંગાળનો બંગાળનો વિસ્તાર, બંગાળ એટલે અત્યારનું ખાલી પશ્ચિમ બંગાળ નહીં હો, બંગાળ એટલે અત્યારનું પશ્ચિમ બંગાળ, અત્યારનું બિહાર, અત્યારનું ઝારખંડ, અત્યારનું ઓડિશા, અત્યારનું આસામ, અત્યારનું મિઝોરમ, અત્યારનું મણિપુરનો ઘણો બધો વિસ્તાર, અત્યારના મેઘાલયનો ઘણો બધો વિસ્તાર, અને અત્યારનો આખો બાંગ્લાદેશ.
આ આખો વિસ્તાર એટલે બંગાળ. ઇતિહાસકાર બર્નિયર જેવા પ્રવાસીઓએ તો ત્યાં સુધીનું લખેલું છે કે બંગાળમાં ધન આવવાના 100 રસ્તાઓ છે. પુષ્કળ માત્રામાં ધન આવે છે બંગાળમાં, પણ બંગાળમાંથી ધનને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, કોઈ માર્ગ જ નથી. એટલી સમૃદ્ધિ હતી બંગાળની અંદર. અને એક આપણું જૂનું એક સોંગ જે તમને બધાને ખ્યાલ જ હશે, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. આ કડી તમે સાંભળેલી હશે ને, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. તો ભારત જે છે ને, એ ભારતને સોને કી ચિડિયા એવું ઉપનામ આપવામાં આવ્યું હતું, અને એ ઉપનામ પાછળનું કારણ જ હતું આપણું બંગાળ. એ ઉપનામ પાછળનું કારણ શું હતું બેટા? આપણું બંગાળ. ઓકે, એટલી સમૃદ્ધિ હતી, અને એ સમૃદ્ધિથી આકર્ષાઈ અને અંગ્રેજો જે છે, એ અંગ્રેજોએ પોતાની રાજધાની તરીકે કયા સ્થળને નક્કી કરેલું? બંગાળ, કલકત્તાનો વિસ્તાર. પણ હવે થાય છે શું, તો 1911 ના વર્ષે ત્રીજા દિલ્હી દરબાર સમયે રાજધાની કોલકાતાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી. તો અહીંયાથી તમને એક પ્રશ્નનો જવાબ હજુ બીજો પણ મળે. ઓકે, એક પ્રશ્નનો જવાબ હજુ બીજો પણ મળે કે આપણી જે રાજધાની છે અત્યારે હાલમાં દિલ્હી, એ દિલ્હીને કયા વર્ષે રાજધાની બનાવવામાં આવી? તો સાહેબ, દિલ્હીને રાજધાની બનાવવામાં આવી 1911 ના વર્ષે. 1911 ના વર્ષે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ભારત દેશની અંદર પ્રથમ એશિયન રમતોનું આયોજન, ભારત દેશમાં સૌ પ્રથમ એશિયન રમતોનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું? ઓકે, તો નવી દિલ્હી ખાતે 1911 ના વર્ષે. નવી દિલ્હી ખાતે 1911 ના વર્ષે સૌ પ્રથમ વખત જે છે એશિયન રમતોનું આયોજન થયું. 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. ભારત દેશ આઝાદ થયો એટલે 1950માં આપણે અહીંયા પર બંધારણને લાગુ કરી, રાષ્ટ્રપતિ શાસનને કમ્પ્લીટ કરવામાં આવ્યું, અને પછી એક્ઝેક્ટ જ બીજા વર્ષથી એટલે કે 1951 થી સમગ્ર એશિયાના જેટલા પણ પાર્ટિસિપેટ કરનાર કન્ટ્રી હતા, સમગ્ર એશિયાના જેટલા પણ ભાગ લેનાર દેશો હતા, એ દેશો માટેની જે પ્રથમ એશિયાડ ગેમ્સ કહેવાય, કઈ ગેમ્સ કહેવાય? એશિયાડ ગેમ્સ તરીકે ઓળખવામાં આવે. એનું આયોજન કયા વર્ષે અને કયા સ્થળે કરવામાં આવ્યું? વર્ષ સૌથી વધારે મહત્વનું છે. વર્ષ સૌથી વધારે મહત્વનું છે, ધ્યાનમાં રાખજો. નવી દિલ્હી 1951. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર થાય છે બેટા? એકવાર કોમેન્ટ કરી દેજો બધા જ મિત્રો. ના, એવું ન પૂછાય સુમિત ઉપાધ્યાય. જો ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા તો નહીં પણ 3-4 વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ શોર્ટમાં રિવિઝન કરાવશો. સાંભળો મારી વાત. આ જીકે છે બેટા. ઓકે, બહુ જરૂરી ડિટેલ જ હું તમને આપી રહ્યો છું. ઓકે, વૃત્તિ મેરિયાબેન, એકની એક કોમેન્ટ 4-5 વખત ન કરવાની હોય બેન. હું આપું છું ને જવાબ બેટા, હું આપું છું ને. ઓકે,
એક કોમેન્ટ એક જ વખત કરવાની, બધા વિદ્યાર્થીને કહો, એક કોમેન્ટ એક જ વખત કરવાની, વધારે નહીં. તમને એવું લાગે કે સાહેબને મારી કોમેન્ટ નથી દેખાણી તો 5-10 મિનિટ પછી પાછી કરવાની. ડન. તમને જો આ જે લખાણ મેં અહીંયા પર લખ્યા છે ને દીકરાઓ, આ લખાણ વાળી જ પીપીટી તમને મળવાની છે. આ બધું લખાણ આવશે, બધું લખાણ આવશે. ઓકે, આ લખાણ વાળી જ પીપીટી તમને પ્રાપ્ત થવાની છે. જ્યારે તમને પીપીટી મળી જાય ત્યારે તમે એ પીપીટી ને એક વખત ચેક કરો. પીપીટી ને એકવાર જુઓ તમે. મતલબ તમારે બુક્સ બનાવવાની હોય, બુક્સમાં લખવાનું હોય તો બુક્સમાં લખો, ડાયરેક્ટ જ વાંચવાની હોય તો તમે ડાયરેક્ટ જ વાંચો. અને પછી તમને એવું થાય કે ભાઈ આ એક ટોપિક છે, એ ટોપિકની અંદર મને કંઈક લોચા લાગે છે. મતલબ કે લોચા ધેટ મીન્સ કે તમને ન સમજાતું હોય, ઓછું સમજાણું હોય, ઓકે, તો પછી નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે એવું કહેવાનું કે સાહેબ પેલું આ મને અપ્સરા વાળું નહોતું સમજાણું, કે મને આ નહોતું સમજાણું, મને પેલું નહોતું સમજાણું. પણ પેલા પૂરેપૂરી કોશિશ, જો તમારે બધાને તમારા સાથે હું થોડોક સ્ટ્રીક રહીશ અભ્યાસની બાબતમાં. આમ તો હું સ્ટ્રીક નથી, હું બહુ ભોળો છોકરો છું, બહુ ડાયો છોકરો છું, એવું મને બધા કહેતા હોય છે. ઓકે, તમારા સાથે સ્ટ્રીક રહીશ બેટા. એની પાછળનું રીઝન છે કે તમારે બનવાનું છે શિક્ષકો. શું બનવાનું છે? શિક્ષકો. બરોબર છે. હવે શિક્ષક કાચો ન હોવો જોઈએ, સમજાય છે? પહેલા પૂરેપૂરી કોશિશ કરી લ્યો એમને ખેંચવાની, જેટલું પણ કન્ટેન્ટ તમે ખેંચી શકો છો, જે પણ તમે જ્યાંથી એ મળી શકતા હોય છે, બરોબર છે, એ સોર્સિસ તમે ચેક કરી લ્યો. છેલ્લે કોઈ ઓપ્શન ના બચે ને ત્યારે શિક્ષકને પકડો. બાકી તમે શિક્ષકો બનવાના છો, ગોખણપટ્ટી વાળા શિક્ષકો નહીં બનવાનું તમારે. બરોબર બેટા? હા, સૃષ્ટિ સેવક. ડન. ચાલો હવે આપણે લેડીઝ ફર્સ્ટમાં જઈએ. ભારતમાં પ્રથમ મહિલા. આમ તો જો કે મહિલાઓ મારી બેઠી પહેલું જ હોય બધે, બરોબર. મારે બહુ તો કઈ કહેવાય નહીં, કારણ કે બેચમાં મહિલાઓ વધારે છે. ઓકે, સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી. હવે જો અહીંયા પર પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો મુદ્દો આવ્યો ને, એટલે હું ખાલી તમને પ્રથમ મહિલા મુખ્યમંત્રી નહીં કહું. ઓકે, સોલંકી રશ્મિ બનશો 100%. ઓકે, અહીંયા પણ હું લખી દઉં પ્રથમ મહિલા. ઓકે, સૌ પ્રથમ રાષ્ટ્રપતિ, પછી આદિવાસી રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, પછી રાજ્યપાલ, પછી મુખ્યમંત્રી, પછી દલિત મુખ્યમંત્રી, પછી કેન્દ્રીય મંત્રી. આ આખું સેગમેન્ટ હું તમને જોડે કરાવવાનો છું. આખું સેગમેન્ટ. ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ, પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ કોણ, પ્રથમ મહિલા વડાપ્રધાન, મહિલા રાજ્યપાલ, મહિલા મુખ્યમંત્રી, મહિલા દલિત મુખ્યમંત્રી, મહિલા કેન્દ્રીય મંત્રી. ઓકે, હવે રાષ્ટ્રપતિ વિશે આપ સર્વે વિદ્યાર્થીઓ જાણો છો કે સાહેબ એમનું નામ શું છે? રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિનું નામ શું છે? તો આપણા પ્રતિભા દેવીસિંહ પાટીલ. પ્રતિભા દેવીસિંહ પાટીલ. ઓકે, એ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. આદિવાસી રાષ્ટ્રપતિ જે અત્યારે હાલમાં છે ગાદી ઉપર, ઓકે, એમનું નામ છે દ્રૌપદી મુર્મુજી. દ્રૌપદી મુર્મુજી. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીજી. ઓકે, ઇન્દિરા ગાંધી વિશે જો આપણે લખવું હોય તો ઇન્દિરા ગાંધીને આપણે લોખંડી મહિલા તરીકે ઓળખી શકીએ. આયર્ન લેડી. ઓકે, લોખંડી મહિલા. વિનાબેન કોના?
ઓકે, રાજ્યપાલ તરીકે સૌ પ્રથમ તો સરોજિની નાયડુ. સરોજિની નાયડુ. ઓકે, મુખ્યમંત્રી પ્રથમ કોણ? અહીંયા આવી ગયા, સુચેતા કૃપલાણી. સુચેતા કૃપલાણી. દલિત મહિલા મુખ્યમંત્રી કોણ? તો માયાવતી. હાથીવાળા મેડમ, માયાવતી. અને કેન્દ્રીય મંત્રી માયાવતી. સોરી, અહીંયા પર આરોગ્ય લખવાનું. ઓકે, તો એની અંદર આવશે અમૃતા પ્રીતમ કૌર. અમૃતા પ્રીતમ કૌર. ઓકે, આ બહુ જ મહત્વના મહિલાઓ. જો આના સિવાય પણ મહિલાઓ હજુ મહત્વના છે. ઓકે સાહેબ, કયા કયા મહિલાઓ મહત્વના છે? મહિલાઓ બધા મહત્વના જ હોય ભાઈ. મહિલાઓના મહત્વને કોઈ ઓછું આંકી શકે નહીં. જે વ્યક્તિએ મહિલાઓના મહત્વને ઓછું આંકવાની કોશિશ કરીને, બરોબર છે, એને હાંજે વેવણા ખાવાનો જ સમય આવે. એટલે મહિલાઓના મહત્વને કોઈ ઓછું આંકતું જ નહીં આ દુનિયામાં, બરોબર ને? આપણે કઈ એવું રિસ્ક લેવું નહીં, બરોબર છે. પણ જો આઈએનસી ના અધ્યક્ષ નો સવાલ પૂછાય, ઓકે, કે ભાઈ પ્રથમ મહિલા આઈએનસી ના અધ્યક્ષ કોણ? ઓકે, પછી એવી રીતના યુપી ના જતા. ઓકે, એવી રીતનો પ્રશ્ન પૂછાય, વિના ઠાકોર નહીં, એવી રીતનો પ્રશ્ન પૂછાય તમને કે આઈએનસી ના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ. ઓકે, આ જે છે આ તો ખાલી મહિલા અધ્યક્ષ, આ તો ખાલી મહિલા અધ્યક્ષ. ઓકે, જે આપણા હોઈ શકે, વિદેશના પણ હોઈ શકે. આ એવા કે જે ભારતીય જ મહિલા હોય. તો આઈએનસી ના ખાલી મહિલા અધ્યક્ષ ની અંદર આપણે જોવા જઈએ તો આપણો જવાબ આવે એની બેસેન્ટ. એની બેસેન્ટ. જ્યારે પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ ની અંદર આપણો જવાબ આવે સરોજિની નાયડુ. સરોજિની નાયડુ. આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઓકે, જેની સ્થાપના જે છે 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા ખાતેની સ્થાપના થઈ હતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. અત્યારે જે હે મિત્રો, હું આ કરાવું છું એમાં અમુક વિદ્યાર્થીઓને સંતોષ નહીં મળતો ભાઈ, તો હું તમને છે ને 4-5 બુકના નામ આપી દઉં. 4-5 બુકના નામ આપી દઉં, લઈ લો એટલે તમે કંઈક યુપીએસસી બુપીએસસી કરી નાખો. ભાઈ ન જઈ શકાય એટલું બધું ડિટેલમાં બેટા, તમને કેમ નહીં સમજતા? આ જીકે છે, આમાં ડિટેલમાં જવાબ બેસીએ ને તો આ એક સ્લાઇડ ની અંદર 15 દિવસ ભણાવી શકાય. કેટલું? 15 દિવસ. પ્રતિભા દેવીસિંહ પાટીલ વિશે ભણાવવા માટે 2 કલાક જોઈએ. દ્રૌપદી મુર્મુ મેડમ ને ભણાવવા માટે 5 કલાક જોઈએ. ઇન્દિરા ગાંધી મેડમ ને ભણાવવા માટે 2 દિવસ જોઈએ. સુચેતા કૃપલાણી, માયાવતી, અમૃતા પ્રીતમ કૌર, આ કલાક તો લઈ જાય. એની બેસેન્ટ મેડમ એકલા 1 દિવસ લઈ જાય. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભણાવવા માટે 10 કલાક જોઈએ.
તમને એવું બધું તો કોણે કહી દીધું કે આટલું ડિટેલમાં જવાનું ને આટલું ડિટેલમાં જવાનું? કરાવું શું કરો ને ભાઈ. આ બધું આવડી જાય પછી મને કહેજો સાહેબ અમને આવડી ગયું, પછી બીજું શું કરવું નહીં હું તમને કહે. ઓલું કરાવો ને આ કરાવો ને જે કરાવું છું એટલું કરો. પછી જો કોઈ વિદ્યાર્થીને એવું હોય ને, ન જ હોય, બધા બહુ તમે ડાયા છો, ઓકે, તમે બહુ બધા ડાયા. આ જીકે દરિયો છે બેટા, જીકે દરિયો છે. આમાં જેટલું આપણને જરૂરી લાગતું હોય ને એટલું જ કરાય, બાકી જીકે દરિયો છે. પછી જો ઘણા વિદ્યાર્થી એવું પણ કહેતા હોય છે સાહેબ આ બધા આમ જ રેગ્યુલર સવાલ કરતા હોય છે, મને કાંઈ વાંધો નથી, સવાલ કરો, તમને ન સમજાય તો હું નામ લઈ લઈને સમજાવું છું. હું જનરલી વિદ્યાર્થીઓના નામ લઈ લઈને જવાબ આપી દઉં છું, બરોબર છે. પણ જો કોઈને કદાચ અંદરથી એવું હોય કે આપણે ઓલા સાહેબના લેક્ચરમાં કોમેન્ટ કરીએ, એ સાહેબે કાંઈ નથી કહેતા આપણને, તો એ ભૂલ જયેશ સરના લેક્ચરમાં નહીં કરતા બેટા. તો પછી એક વખત મારા જૂના લેક્ચર જોયા હે ને. હા, તો એવી ભૂલ અહીં ન કરતા કે ઓલા સાહેબમાં કરીએ છીએ તો મજા આવે હેરાન કરવાની, તો હાલો હું અહીંયા ટ્રાય મારીએ. નહીં 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 નહીં, અહીંયા ટ્રાય ન કરાય ભાઈ, અહીં ટ્રાય ન કરાય બેટા. ઓકે, યસ. તમારી પરીક્ષા માટે હું કરાવું છું એટલું જરૂરી છે. તમારે બીજું શું જોઈએ? આપણે 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 ફી હેની ભરી તો કે સાહેબ પરીક્ષામાં પાસ થવા હાટું, પરીક્ષામાં પાસ થવા હાટું જેટલું ભણવાનું જરૂરી છે એટલું તો હું ભણાવું છું, બસ ઇનફ. ઓકે, ચાલો. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ. હવે જો આ છે ને તમારે યાદ રાખી લેવાનું, મીરા સાહિબ ફાતિમા બીબી. પણ મારે જવાનું છે સુપ્રીમ કોર્ટની ડિટેલમાં. કઈ ડિટેલમાં જવાનું છે? સુપ્રીમ કોર્ટની ડિટેલમાં. એક્ઝામની અંદર આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ એટલે ગુજરાતીમાં સર્વોચ્ચ અદાલત. સુપ્રીમ કોર્ટ એટલે ગુજરાતીમાં સર્વોચ્ચ અદાલત. ભારતમાં સૌપ્રથમ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા કાયદા દ્વારા થયેલી? કયા કાયદા દ્વારા, અને સાથે સાથે લખી નાખું ક્યારે થયેલી? પ્રશ્ન સ્વરૂપે જ આપી દઉં છું. જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને, એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર સૌ પ્રથમ જે કાયદો લાગુ પાડ્યો હતો એ કાયદો હતો નિયામક ધારો 1773. નિયામક ધારો 1773. આ જે નિયામક ધારો છે ને, એ નિયામક ધારાને ઇંગ્લિશની અંદર રેગ્યુલેટિંગ એક્ટ એવા નામથી પણ ઓળખવામાં આવે. રેગ્યુલેટિંગ એક્ટ 1773. ઓકે, તો ધેટ મીન્સ કે કાયદાની વાત થઈ તો કયા કાયદા દ્વારા ભારતની અંદર સર્વોચ્ચ અદાલતનું નિર્માણ થયું છે? તો કે સાહેબ નિયામક ધારો 1773 અંતર્ગત જે છે એ, બસ છત્રપાલસિંહ મજામાં છું, આ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. સાહેબ ક્યારે થઈ? હવે જો વિદ્યાર્થી આ એક વસ્તુ ગોખી નાખે ને કે હાલો સાહેબ 1773 કાયદા અંતર્ગત થઈ હશે, તોય પાછા લોચાઈ પડી જાય કે એનાથી ભૂલ એવી પડે કે સાહેબ 1773 માં થઈ હશે. નહીં, તો ઈસવીસન 1774 ના વર્ષે કાયદો 73 માં આવ્યો. સ્થાપના ક્યારે થઈ? 74 માં. ક્લિયર છે? હવે બીજી વસ્તુ સાહેબ, સ્થળ કયું? કોલકાતા. સ્થળ કયું? કોલકાતા. અને હવે પ્રશ્ન તો ઉભો થાય કે સાહેબ જો સૌ પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતનું નિર્માણ કરવામાં આવ્યું, રચના કરવામાં આવી, તો કોઈક વ્યક્તિને તો મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હશે ને આપણે? કોઈક વ્યક્તિને તો મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હશે ને? તો પ્રથમ મુખ્ય ન્યાયાધીશ, તો એ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જેનું નામ હતું સર એલિઝા ઇમ્પે. સર એલિઝા ઇમ્પે, જે
ભારતની સૌ પ્રથમ સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કહી શકાય. ક્લિયર છે? ઓકે. હવે હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. હાઈકોર્ટ. હવે એની અંદર આપણે જેમ સુપ્રીમ કોર્ટ વિશે વાત કરી ને એમ આપણે હાઈકોર્ટ વિશે પણ વાત કરશું, નો ડાઉટ. ઓકે. પણ અહીંયા તમારે નામ યાદ રાખી લેવાનું છે, બીકોઝ લીલા શેઠ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાઈ શકે એવો 100% ક્વેશ્ચન અહીંયાથી. ઓકે. હાઈકોર્ટ. હાઈકોર્ટ ભારતની અંદર ત્રણ જગ્યા, કોલકાતા, મદ્રાસ અને મુંબઈ. ઓકે. આ ત્રણ જગ્યાએ સૌ પ્રથમ વખત ઉચ્ચતમ ન્યાયાલયનું નિર્માણ થયું. હવે વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે સાહેબ આ બધું ક્યારે થયું? આ એક સમયે નથી થયું, અલગ અલગ સમયે થયું છે. એટલે અહીંયાથી તમને ક્યારેય સાલવારી પૂછાય એવી શક્યતા નથી બેટા. અને ત્રણેય જગ્યાએ જો એક સાથે થઈ હોય ને તો ઉદાહરણ તરીકે હોય કે પહેલો 2005 તો એવું પૂછાઈ શકે. પણ એવી કોઈ સાલવારી અહીંયા છે નહીં. અલગ અલગ સમયગાળા દરમિયાન હાઈકોર્ટનું નિર્માણ થયેલું છે. એટલે સાલવારી મતલબની નથી તમારા માટે, પણ એ ખબર હોવી જોઈએ કે ભારતની અંદર સૌ પ્રથમ આ ત્રણ જ ઉચ્ચ ન્યાયાલય હતી. બરોબર? મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. ગોટ ઇટ? યસ. પ્રથમ મહિલા આઈએએસ અન્ના જોર્જ. વાંચ્યો એટલે આવડે, પણ આપણે ડિટેલમાં આમાં જવાનું છે. આઈએએસ. ઓકે. આ બે હોદ્દા. આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએએસ. અને આઈપીએસ એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ. આના જે ટ્રેનિંગ સેન્ટરો છે ને, ટ્રેનિંગ સેન્ટરો રિગાર્ડિંગ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય. ટ્રેનિંગ સેન્ટરો રિગાર્ડિંગ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય. આઈએએસ ની જે ટ્રેનિંગ છે ને બેટા, એ ટ્રેનિંગ મસૂરી ખાતે આપવામાં આવે. ક્યાં ખાતે આપવામાં આવે? મસૂરી ખાતે. મસૂરીની અંદર લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી આખી જે સંસ્થા છે એ સંસ્થા આવેલી છે. ઓકે. જેને લબાસના તરીકે ઓળખવામાં આવે છે. હું તો ઘણી બધી વખત, આજે આપણો પહેલો લેક્ચર છે એટલે આપણે બહુ કઈ ટ્રાય નથી કરી ગૂગલમાં જવાની. બાકી જે જૂના વિદ્યાર્થીઓ હશે મતલબમાં, એ વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે કે મારા લેક્ચરમાં લગભગ ગૂગલ ખુલ્લું જ હોય. હે ને? હું વિદ્યાર્થીઓને એ પણ શીખવાડું કે કોઈ પણ બાબતમાં તમારે ડિટેલમાં જવું છે તમે કઈ રીતના જઈ શકો. ઓકે. મસ્ત મજાનું તમે અહીંયા પર લખો. ઓકે. આ લબસના લખો તમે. ઓકે. જો આવી ગયું લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેટિવ. બરોબર છે? અહીંયા પર તમે એમની ઇમેજ જુઓ. બરોબર છે? તો તમને અહીંયાથી જો આ બધા ફોટો પણ જોવા મળશે. ઓકે. આ એ લોકોના ઘર છે. આજે જ્યાં આ ટ્રેનિંગ લેતા હોય ને આઈએએસ, એમને અહીંયા પર રહેવાનું હોય છે. ઓકે. મસૂરી. હવે મસૂરી એટલે આપણને ખબર હોય તો કે ભાઈ મસૂરી એટલે પર્વતોની રાણી. મસૂરી એટલે પર્વતોની રાણી. બરોબર છે? બે વર્ષની ટ્રેનિંગ હોય આ હિમાલયના પહાડોમાં. કેટલા વર્ષની ભાઈ? બે વર્ષની ટ્રેનિંગ હોય છે હિમાલયના પહાડોની અંદર. એટલે પછી તો આઈએએસ હોય એ બધા ધોળા ધોળા જ હોય ને એકદમ. હા. એને થોડું આપણી જેમ નાય તો જ ધોળા થાય સંતૂરથી. અહીં તો ઓલરેડી ધોળા જ હોય. તો મસૂરીને પર્વતોની રાણી કહેવાય. ઓકે. આઈપીએસ નું જે ટ્રેનિંગ સેન્ટર છે એ હૈદરાબાદ ખાતે છે. બરોબર ને?
સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ ટ્રેનિંગ એકેડમી. ઓકે ઓકે પ્રિયંકા, તમે છે ને આવતીકાલે બપોરે 12 વાગ્યા સાઈડ એકેડમીમાં કોલ કરજો, જ્ઞાન એકેડમીમાં. ઓકે, અને કહેજો કે જયેશ સર સાથે મારી વાત કરાવો. ઓકે. ક્લિયર. હવે સાથે સાથે એ પણ તમને કહી દઉં, IFS આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે છે. IFS આનું જે તાલીમ કેન્દ્ર જે છે એ દહેરાદૂન ખાતે છે. અહીંયાથી આ તાલીમ કેન્દ્રો આપણને એક્ઝામની અંદર ઓલરેડી આગળ પૂછાઈ ગયેલા છે. ઓલરેડી આ તાલીમ કેન્દ્રો જે છે એ આપણને આગળ પૂછાઈ ગયેલા છે. ભાઈ, પ્રથમ મહિલા IPS છે કિરણ બેદી મેડમ. કિરણ બેદી મેડમ, આમ તો જે વિદ્યાર્થીઓને ન્યૂઝ વાંચવાની કે એવી કોઈ ઈચ્છા હોય, મતલબ ન્યૂઝ વાંચતા રહેતા હોય ક્યારેક ને ક્યારેક રેગ્યુલર, તો એમને ખ્યાલ હોય. કિરણ બેદી મેડમ એ એક સમયે દિલ્હીના રાજકારણમાં પણ એન્ટર થયેલા અને રાજકારણની અંદર ખાસા એવા સક્રિય પણ રહેલા. બરોબર છે. હાલમાં એ સક્રિય જોવા નથી મળતા રાજકારણની અંદર, કિરણ બેદી મેડમ. ઓકે, કિરણ બેદી મેડમ જે છે ને એમને રેમન્ડ મેગ્સેસે પુરસ્કાર પણ મળેલો છે. હવે રેમન મેગ્સેસ પુરસ્કાર વિશે આપણે અત્યારે ડિટેલમાં નહીં જઈએ, ખાલી હું તમને એટલું કહી દઉં. એશિયાનો નોબલ, રેમન મેગ્સેસે પુરસ્કાર જે છે એને એશિયાનો નોબલ એવા નામથી ઓળખવામાં આવે છે. સર પેલા 0 લખેલું છે એટલે શું થાય? મતલબ કોઈ સમજાણું નહીં, ક્યાં 0 લખેલું છે? અરે એ 0 નથી, આવી રીતનું ટપકું છે બેટા. 0 નથી, ટપકું છે. ઓકે. રોમન મેગ્સેસે એવોર્ડ વિશે આપણે એટલા માટે ડિટેલમાં નહીં જઈએ અત્યારે, કેમ કે આપણે જે છે આખી પુરસ્કારની સિરીઝ ઓલરેડી પાછળ ભણાવવાના છીએ. હું જ ભણાવવાનો છું. આખી પુરસ્કારની સિરીઝ આપણે ભણવાના છીએ, જેની અંદર વિશ્વના અને ભારતના, ગુજરાતના તમામ અગત્યના એવોર્ડ્સ આપણે એમાં સામેલ કરી લેવાના છીએ. ઓકે, તો ક્લિયર થાય છે? કોમેન્ટ કરી દો એકવાર બેટા બધા. સર SS ભણાવશો? SS ને પર્યાવરણ ને હિન્દી ને મરાઠી ને ઉર્દુ ને ફારસી ને અરબી ને બ્રાહ્મી ને ખરોષ્ઠી ને સિંધુ લિપિ ને બધું ભણાઈ દેવાનું છું. તમારું વતન કયું છે? મારું વતન છે અમરેલી ગીર. અમરેલી ગીર. હજી પણ રૂડીને રણિયામણી અને વળી હરિયાળી અને હેતા હે પણ ચારણ ગીર નથી સોડવી. ઓકે, વેરી ગુડ. હા બોલો ને અર્ચનાબેન, શું પ્રશ્ન હતો તમારો? એવરેસ્ટ પર પહોંચનાર, હા હું જે સાલ કહું ને એ જ યાદ રાખવાની. સેન્સ ઓફ હ્યુમર ઓન ફાયર. ઓકે, યસ વૈશાલી, થેન્ક યુ. નહીં, ગઢવી નથી, હું આયર છું. SS નું સેશન મહેશ આજોલિયા સર મને કહેશે એટલે આપણે એ સમયથી શરૂ કરી દઈશું. અને અત્યારે તો આપણે પહેલા તો જીકે પૂરું કરવું પડશે ને, આપણે 10-12 જેટલા લેક્ચર.
ઓકે, એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ મહિલા. એવરેસ્ટ આમ તો જો અહીંયા જવા માટેનો IFS નું ફૂલ નામ શું છે? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. અહીંયા પર જવા માટેનો કોઈ મેપ નથી. હજારો વર્ષોથી હજારો સાહસિકો જે છે એ સાહસ કરતા હોય છે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટને આપણે સર કરીએ. આપણા પાસે આંકડો 200-150 કે વધીને 250 વર્ષનો છે કે ભાઈ આટલા વર્ષથી લોકો જાય છે. પણ જ્યારે ત્યાં આપણે જઈએ, આપણે તો નથી જતા, પણ મતલબ કે ત્યાં જે લોકો જાય છે એ લોકો રિટર્ન આવે છે ને ત્યારે જે માહિતી મળે છે એમના આધાર ઉપર એવું નક્કી થઈ શકે કે આજથી હજાર વર્ષો પહેલા પણ લોકો એવરેસ્ટ સર કરવા માટે જતા. સાહેબ એવી તો શું માહિતી મળે? એવરેસ્ટ છે ને મિત્રો, એ એવરેસ્ટનો રસ્તો આજે પર્વતારોહો તો જાય ને, ત્યાં થોડા કઈ બોડિયા મારેલા હોય કે ભાઈ એવરેસ્ટ જવા માટે અહીંથી જમણી તરફ વળો, અહીંથી સીધા વળો, અહીંથી ડાબી બાજુ વળો, એવરેસ્ટ અહીંથી 3 કિલોમીટર, એવા બોડિયા નથી મારેલા ત્યાં. તો પર્વતારોહકો એક લેવલ ઉપર પહોંચી જાય, એક લેવલ ઉપર પર્વતારોહકો જ્યારે પહોંચી જાય પછી આજુબાજુમાં નજર પડે ત્યાં સુધી બરફ સિવાય કાંઈ નથી દેખાતું હતું. જો આ તમે જુઓ, બરફ સિવાય કાંઈ નથી દેખાતું હતું. તો ખબર કેમ પડે કે ક્યાંથી જવું? તો આજથી ઘણા બધા વર્ષો પહેલા જેટલા પણ સાહસિકો જતા હોય, ક્યારેક તોફાન આવ્યું હોય, ક્યારેક હિંસક પ્રાણીનો હુમલો XYZ ના કારણે એ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય અને એમની ડેડ બોડી ત્યાં પર બરફમાં પડેલી હોય. બરફમાં પડેલી ડેડ બોડી ક્યારેય સડતી નથી, ડીકમ્પોઝ થતી નથી. 500 વર્ષ પહેલાની ડેડ બોડીઓ, 500 છોડો, 800 વર્ષ પહેલાની ડેડ બોડીઓ માઉન્ટ એવરેસ્ટના તળેટીમાં પડેલી છે. અને જે હજુ એમ જ લાગે 2 દિવસ પહેલા જ મર્યો હશે એવી ડેડ બોડીઓ છે, એવી ડેડ બોડીઓ છે. એ ડેડ બોડીઓ છે ને એના આધારે જ પર્વતારોહકો તો નક્કી કરે કે ઠીક અહીંથી લોકો જાતા હશે તો જ આ મરી ગયો હોય ને, એટલે અહીંથી ન ચાલો, અહીંથી ન ચાલો. સર કોઈ પાછી ન લાવે બોડી, અહીંયા કોણ લેવા જાય ભાઈ? ત્યાં કોણ લેવા જાય? અહીંયા મળે? એ તો આવી રીતના જાતા હોય ને ક્યારેક જોવા મળી જાય, બાકી ત્યાં થોડી મળે. નહીં, બરફમાં કઈ ન થાય ડેડ બોડીને. જોજો કોઈ માણસનું મૃત્યુ થયું હોય ને તો એમના કોઈ રિલેટિવ, એમના દીકરા દીકરીઓ કોઈ આવતા હોય, 2 દિવસની ટાઈમ લાગે એમ હોય તો એને ફ્રોઝનમાં રાખવામાં આવે. અને ફ્રોઝનમાં ડેડ બોડીને કાંઈ ના થાય, કાંઈ ના થાય. ઘણા લાંબા સમય સુધી એને સાચવી રાખી શકાય. હા, એમની ચામડી ને એ બધું જે છે એ થોડું ચોંટી જાય ને આમ તેમ થઈ જાય. ઓકે, કારણ કે ભાઈ એ બધું ડીએક્ટિવ થઈ ગયું હોય ને, નિષ્ક્રિય થઈ ગયું હોય જીવાણુઓ, એટલા માટે. આ તો આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રી કહેવાય ને, અર્ચના મકવાણા બેન. ઓકે, બચેન્દ્રી પાલ આપણા માટે મહત્વના છે કારણ કે એવરેસ્ટ પર પહોંચનાર એ પ્રથમ મહિલા છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. બરોબર છે? હા, માણસ જ્યારે મનથી અપાહિજ થઈ જાય ને ત્યારે એમને ઘણી બધી બાબતોમાં નકારાત્મકતા પ્રવેશતી હોય છે. હું પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં, મારા મેરેજ થઈ ગયા છે તો મારે ઘરે એક દીકરો છે કે દીકરી છે, મારાથી તૈયારી થશે કે નહીં, હું નોકરી કરું છું, મારા ઉપર મારું ઘર ચાલે છે, હવે મારે તૈયારી કરવી છે, મારાથી થશે કે નહીં. બરોબર છે? ચાલ મૂકી દે, આ બધું નહીં થાય. હાંજે હસબન્ડ ઘરે આવે, એ મને વાંચવા નથી દેતા, દિવસે છોકરાઓ વાંચવા નથી દેતા. મેરિડ મહિલાઓનો આવો પ્રોબ્લેમ હોય તો સાહેબ મારે નોકરી કઈ રીતના? આ બધા આપણા બહાના છે, આ બધા આપણા બહાના છે. બરોબર છે ને? હા, બાકી મનથી અપાહિજ હોય ને એનો કોઈ ઈલાજ નથી. પણ જે મનથી જિંદાદિલ હોય કે હું કરી શકીશ, મારાથી થઈ જશે, તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા કે જેમણે એવરેસ્ટ સર કરેલો, એવરેસ્ટ સર કરેલો એ મહિલા હતા અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ દિવ્યાંગ એટલે આ કઈ રીતના? એવરેસ્ટ ચડવા માટે ચડવું એટલે હાલવું તો પડે ને, ચડવું એટલે હાલવું તો પડે ને. તો કોઈ પણ જગ્યાએ ચાલવા માટે સૌથી મહત્વનું પાર્ટ જો આપણી બોડીનું કોઈ હોય તો એ આપણા પગ છે. શું છે? આપણા પગ છે. અરુણિમા સિન્હા મેડમને, માણસને 2 પગ હોય ને, હા, એને એક પગ જ નથી. અસ્થિર મનના માનવીને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વેરી ગુડ સર. મેરેજ પછી ટાઈમ કાઢવો કઠિન છે, એમાં છોકરા હોય એટલે તો બહુ. ઇન્દિરા ગાંધી મેડમને છોકરા હતા તો એ વડાપ્રધાન બન્યા હતા.
ના ના, આ તો હું ખાલી કહું છું. દ્રૌપદી મુર્મુ મેડમની સંતાનો હશે તો એ રાષ્ટ્રપતિ તો બન્યા. અને સમગ્ર વિશ્વની અંદર જેટલી મહિલાઓ સક્સેસ થઈ છે એ એક એવું નથી કે બધું કુંવારિયું રહ્યું એટલે સક્સેસ થઈ છે. પરણેલ્યું સક્સેસ થયું જ છે. અને પરણેલ્યું હોય તો એને બાળકો તો હોય તો ખરા, તો એ સક્સેસ થઈ જ છે. તો એવું ન હોય કે સાહેબ એ તો થઈ ગયા હોય. ના ના, એને બહુ મહેનત કરી હોય. ટેટની ભરતી પાસ કરવી એના કરતા રાષ્ટ્રપતિ વધારે મહેનત કરવી પડે, મન લાગે ત્યાં સુધી. ઓકે, ચાલો ક્લિયર. હવે યસ, મેરી કોમ. ઓકે, તો આપણે આજનો જે લેક્ચર છે એ આજના લેક્ચરને આપણે અહીંયા પર રાખીએ છીએ. ઓકે, અને ફરી પાછા આપણે આવતીકાલના લેક્ચરમાં આગળ વધીશું. આવતીકાલનો આપણો લેક્ચર 2 કલાકનો રહેશે. ક્લિયર છે? યસ. ચાલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સૃષ્ટિ સેવક, યસ. સંપર્ક નહીં, હું નહીં આપી શકું સંપર્ક મારો. સોશિયલ મીડિયામાં મને ગોતી લેજો, જો તમે ગોતી શકો તો. ઇન્સ્ટાગ્રામમાં જયેશ મારું નામ છે, બરોબર છે. ચાલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય દ્વારિકાધીશ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.